રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછતની આશંકાઓ વચ્ચે સરકાર એલર્ટ છે। રાજ્ય સરકારે ઘરેલું એલપીજી સંબંધિત મદદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે। જે એલપીજી સંબંધિત મદદ જોઈતી હોય કોઈના માટે તો રાજ્ય સરકાર કટિબદ્ધ જોવા મળી રહી છે અને રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કરી દીધો છે। તો તેની સંબંધિત મદદ માટે એલપીજી સંબંધિત જો તમારે મદદ જોઈતી હોય તો 1-800-233-0222 પર संपर्क કરી શકાશે। રાજ્ય સરકાર દ્વારા આ નંબર જાહેર કરવામાં આવ્યો છે। ટોલ ફ્રી આ નંબર છે। કોઈ પણ આ નંબર પર એલપીજી સંબંધિત મદદ માટે ગુહાર લગાવી શકશે। આ નંબર પર સંપર્ક કરી શકશે। ફરીથી હું નંબર તમને કહું 1-800-233-0222 પર સંપર્ક કરી શકાશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયા છે। નિકુંજ, રાજ્ય સરકાર દ્વારા એલપીજી સંબંધિત મદદ માટે આ નંબર જાહેર કરવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? નિકુંજ। વિકાસ, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે પ્રકારે પેટ્રોલિયમ પેદાશો હોય કે એલપીજી ગેસની પરિસ્થિતિ હોય તે માટે રાજ્ય સરકાર સમીક્ષા કરી રહી છે। આ વચ્ચે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, ઇસ્યુ કરવામાં આવ્યો છે। ઘરેલું એલપીજી કે જે ગેસ સિલિન્ડરના મારફતથી આ ગેસ આવતો હોય છે તેના માટે જો કોઈ મુશ્કેલી પડતી હોય તો સંબંધિત મદદ માટે આ ટેલિફોન નંબર જાહેર કરાયો છે। આ ઉપરાંત આજે સમીક્ષા બેઠક પણ થઈ હતી જેની અંદર અલગ અલગ વિષયોને લઈને રાજ્ય સરકારે નિર્ણય પણ કર્યો છે। કેરોસીનનો જથ્થો રાજ્યના આદિજાતિ વિસ્તારો છે ત્યાં પહોંચાડવામાં આવશે। જિલ્લાવાર 36,000 લીટર કેરોસીનની ફાળવણી પણ કરવામાં આવી છે। પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીનની ફાળવણી જિલ્લા કલેક્ટરના મારફતથી કરી શકાશે। પુરવઠા વિભાગ દ્વારા આ પુરવઠો જે છે તે પહોંચાડવામાં આવશે। સિલિન્ડર બુકિંગની જે સમય અવધિ છે તેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારોની અંદર 25 દિવસ તો ગ્રામીણ વિસ્તારોની અંદર 45 દિવસનું અંતર રાખવા માટેની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે। આ સાથે જ એક હેલ્પલાઇન નંબર પણ ઘરેલું એલપીજી ના સંબંધિત મદદ અથવા તો ફરિયાદ માટે પણ જાહેર કરાયો છે। બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર નિકુંજ।